તો હાલો દોસ્તો, વેલકમ, સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં। તો આજે તારીખ છે 26/4/2025 ને વાર છે શનિવારના રોજ લસણની તમને આવકને હરાજીની વાત કરું તો આવક 9મા છાપરા 10મા છાપરામાં કિલો નંબર 1 થી 14 તરફ થયેલ છે ને આજ આવકની વાત કરું તો 1500 થી 2000 કટ્ટા જેવી આવક થઈ હતી અને હાલ 9મા છાપરામાં હરાજીનું કામકાજ આજ ચાલુ થયું હતું। તો આજનો ભાવ તમને જણાવી દઉં તો હરાજીમાં બોલાયા છે 350 રૂપિયાથી લઈને 1381 રૂપિયાના ભાવ આજના બોલાણા છે। તો આપ જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ તો પૂરું થઈ ગયું છે। હાલ તોલનું કામકાજ પણ 50% કામ તોલાઈ ગયું છે। જોઈ લો, દેશી મીડિયમ ક્વોલિટી માલ છે। જોઈ લો, વજનમાં એકદમ સારું માલ, ક્વોલિટી માલ। સુપર ડુપર ક્વોલિટી। તો હાલ જોઈ શકો છો તમે અત્યારે છાપરા નંબર 9માં પણ હરાજીનું આજ કામકાજ લેવાઈ ગયું છે। જે પડતર લસણ પડેલું હતું તે પણ આજે લેવાઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને આવકની વાત કરું તો આવક તો રાબેતા મુજબ રોજે રોજની આવક ચાલુ જ છે। હાલ કાલ રવિવારની રજા છે તો અંદાજિત 2 છાપરા ભરાઈ જાય એવી શક્યતા છે। તો જોઈ શકો છો અત્યારે તોલના કામકાજ હાલે છે અને ભાવની વાત તો તમને કરી દીધી કે 350 થી લઈને 1381 રૂપિયાના ભાવ આજના બોલાણા છે હરાજીમાં ભાવ। અને આવક પણ થોડીક ઘટાડો દેખાણો છે આવકમાં, 37 આવશે। તો જોઈ શકો છો તમે તોલનું કામકાજ ચાલુ જ છે હજી। હાલ જો કે 50% માલ તોલાઈ ગયો છે આજે। અને મીડિયમ માલની વાત કરું તો મીડિયમ માલ વેચાણો છે 600 થી લઈને 850 રૂપિયા લગીમાં મીડિયમ રાસબંધ માલ વેચાણો છે। ને સારા માલની વાત કરું તો સારો માલ વેચાણો છે 1381 રૂપિયા લગીમાં સારો માલ વેચાણો છે, 900 થી લઈને 1381 રૂપિયા। તો જોઈ શકો છો તોલના કામ। તો હાલો દોસ્તો, હવે અત્યારે તો આ વિડીયો આપણે અહીંયા જ એડ કરીએ છીએ ને આજે તમને જણાવી દીધા કે આજના કેવા રહ્યા છે લસણના બજાર। જોકે તમને જણાવ્યા મુજબ 350 થી લઈને 1381 રૂપિયાના બજાર ભાવ આજના નીકળ્યા છે અને આવક તો સદંતર ચાલુ જ છે, એ જોઈ શકો છો। તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ। વધુ વિડીયો સાથે આપણે સોમવારે ફરી મળીશું। તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હા, આપણે બીજી ચેનલ પણ ખોલેલ છે જે ક્રિકેટ ઉપર છે, તો તેની લિંક હું આ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો પ્લીઝ એને પણ સપોર્ટ તમે બધા કરી દેજો। તો ચાલો હવે વધુ વિડીયો સાથે સોમવારે ફરી મળીશું। ત્યાં સુધી સૌને જય માતાજી।